સુરતમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। પૂણા અને સારોલી વિસ્તારમાંથી 3 સ્ટોરમાંથી આ શંકાસ્પદ ઘી કબજે કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત 65 લાખ રૂપિયા જેટલી થાય છે। હાલ ઘીના નમૂના લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવે તે આગળથી કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેરમાં પૂણા અને સારોલી વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। એલસીબી ટીમે પૂણા અને સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 3 સ્ટોરમાંથી શંકાસ્પદ 65 લાખની કિંમતનો ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। હાલ આ ઘીના નમૂના લઈને તપાસ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવે તે પહેલા આગળની કાર્યવાહી કરવામાં આવશે। ડીસીપીએ આલોક કુમારે જણાવ્યું હતું કે ગત 28 જાન્યુઆરી 2025ના રોજ એલસીબીની ટીમ ઝોન 1 પૂણા અને સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 સ્ટોરમાંથી શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું છે। આ ઘીની કુલ કિંમત ₹65 લાખ છે અને પ્રાથમિક તપાસમાં ઘીમાં મિલાવટ હોવાનું લાગતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ઇન્વોલ્વ કરીને સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યો છે અને હાલમાં જાણવા જોગ દાખલ કરી છે અને રિપોર્ટ આવ્યા બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે। જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ।